રાજકોટમાં વોર્ડ નંબર 18માં રોડ રસ્તા અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે, જેને લઈ કોંગ્રેસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। શહેરના રિદ્ધિ સિદ્ધિ નાલા પાસે જાતે રોડ રસ્તા રિપેર કરવામાં આવ્યા। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સહિતના આગેવાનોએ પોતાના સ્વખર્ચે હાથમાં પાવડા અને તગારા લઈને રસ્તા રિપેર કર્યા છે। કોંગ્રેસના આગેવાનોએ કહ્યું કે તંત્ર કામ નથી કરતું એટલે અમારે કામ કરવું પડે છે। રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોએ પણ પોતાની વ્યથા ઠાલવી હતી। આજે કોંગ્રેસે નવતર કાર્યક્રમ કર્યો છે, કારણ કે ભાજપના મિત્રો જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ અત્યાર સુધીની દુનિયાની કોઈ પણ લોકશાહી સરકારની વિરુદ્ધમાં છે। પોલીસ કમિશનરને અમે રજૂઆત કરવા જાય તો હવે નવા કાયદા પ્રમાણે ગમે તેની ધરપકડ કરીને ખોટા કેસ કરી લે। કોઈ પણ પ્રજાનું કામ હોય કે કંઈ કેવું હોય તો કહી શકાય એવી પરિસ્થિતિ નથી। એટલે કોંગ્રેસે નક્કી કર્યું કે આ ખાડા, આ ભ્રષ્ટાચાર જે થયો છે એ ઉજાગર કરવા માટે કોંગ્રેસે ખાડા પૂરવાનું અભિયાન કર્યું છે। અને જે પુલ, જે રસ્તા બેફામ અત્યારે ભાજપના મિત્રો દ્વારા ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એની આંખ ખુલતી નથી। આ વોર્ડ નંબર 18 આવ્યું છે અને કોર્પોરેશન પણ આવ્યું અને સ્ટેટ ઓથોરિટીનો પણ રોડ છે, બંને ભેગા છે, છતાં પણ આવી હાલત છે। છેલ્લા 4 વર્ષ થયા। 2 દિવસ પહેલાં એક સ્કૂટરમાં એક ભાઈનો પગનું ફ્રેક્ચર થઈ ગયું, એક આખી રિક્ષા ઊંધી પડી ગઈ, છતાં નમાલા માણસોએ કોઈ રજૂઆતને ધ્યાન નથી દીધું। એટલે અમારે ના છૂટકે આ કાર્યક્રમ કરવો। જ્યાં જ્યાં વિસ્તારમાં આવું હશે અમે આવી રીતના ખાડા પૂરી અને પ્રજાના કામ માટે હાજર રહેશું। આ વોર્ડ નંબર 18ના આપણે ઊભા છીએ। અહીંયા અમને લોકોની ફરિયાદ આવી કે લોકો પડે છે, લાગી જાય છે અને 108 રિઝર્વ રાખો અમારા માટે। આ રોડે જે કોઈ હાલે છે, વરસાદમાં 2 ઇંચ વરસાદ પડ્યો, 2 ઇંચ ખાલી, ત્યારે આટલા ખાડા 1-1 ફૂટના ખાડા થઈ ગયા છે। હવે થોડોક વરસાદ આવે એટલે પાણી તો ભરાય છે, એટલે લોકોને ખબર ન પડે। એમને ખાડો તો દેખાય ને તમે તારવી શકો। એમાં રાતે, ખાસ કરી રાતના સમયે, તમે રાતના સમયે નીકળો એટલે અહીંયા તમે 100% પડો એટલે કાં તમારી કમર ભાંગે, કાં મોટરસાઇકલમાં ઈજા થાય, કાંઈક ને કાંઈક પ્રશ્ન ઊભા જ રહેવાના છે। એના માટે આ લોકોએ ઓથોરિટીને કીધું। ઓથોરિટી એવું વાત કરી કે અમને અહીંયા 6 લેન રોડ મંજૂર થઈ ગયો છે, હવે અમે ન કરી શકીએ। એટલે અમારે ઓથોરિટીને એમ કહેવું છે આ તમારા પૈસા છે નહીં, લોકોના પૈસા છે। લોકોના પ્રશ્ન તમે સોલ્વ ન કરી શકતા હોય તો તમારે એ હોદ્દા ઉપર રહેવાની કોઈ જરૂર નથી। 6 લેન હજી બને છે, કેદી બનશે એનું નક્કી નથી। અહીંયા લોકો રોજ પડે છે, તમને શરમ આવી જોઈએ। મનપાના મેયરને શરમ આવી જોઈએ, મ્યુનિસિપલ કમિશનરને શરમ આવી જોઈએ। અમે કોંગ્રેસ પરિવાર વતી એક નંબર આપી છે 98 242 93 94 0। રાજકોટમાં ક્યાંય પણ મોટા ખાડા પડે અને તમારું તંત્ર તમને જવાબ ન દેતું હોય, તમારા કોર્પોરેટર તમને જવાબ ન દેતા હોય, આ નંબર ઉપર ફોન કરો। 24 કલાકમાં તમારો ખાડો બુરશે। આ કોંગ્રેસ વતી હું ગોપાલ અણગત જવાબદારી લઉં છું। અત્યારે અમે કોઠારિયા રિદ્ધિ સિદ્ધિનું નાલું છે આગળ, એ આખું અહીંથી લઈને નાલાથી તમે ઓલીકોર જે માલધારી ફાટક લગી જાઓ ને, આખો રોડ બીમાર હાલતમાં પડ્યો છે। અને 4 વર્ષ પહેલાં, 6 મહિના પહેલાં જ્યાં રોડ નવો બન્યો, આગળ એક 3 ફૂટનો ખાડો પડી ગયો છે। તમે આ લોકો સેજ આગળ જાય ને તો મેમાં ઘરે આવી જાય છે, બરાબર। અને અહીંયા હાઈ સ્પીડ માપો, આગળથી સ્પીડ માપતા વાળા પોલીસવાળા આગળ ઊભા રહી જાય કે તમે હોની સ્પીડે પણ આ બધાએ એવા વિચિત્ર ચશ્મા પહેર્યા છે ને કે જે પ્રોબ્લેમ છે એ નહીં દેખાય। કમાણી ક્યાંથી આવે એની જ હોય, એને જ વાત કરવાની। અમે અત્યારે અમારા ખર્ચે ટાઇલ્સ મગાવીને અમે અત્યારે ખાડા બુર્યા છે। જ્યાં જ્યાં ખાડા હશે ત્યાં અમારા ખર્ચે અમે ટાઇલ્સ મગાવશું। અમે અમારા જાતે, અમારા આગેવાનો આવશે અને તમારા મીડિયાના સહકારથી લોકો લગી આ વાત પહોંચશે। અમારી આ જવાબદારી છે, અમે આ પૂર્ણ કરશું।